સહજ ન્યૂઝ. પૂર્વ વન મંત્રી સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાને ભાવભીની અપાઈ શ્રદ્ધાંજલિ. પાવી જેતપુરમાં યોજાયેલી પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો રહ્યા ઉપસ્થિત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે પૂર્વ વન મંત્રી અને આદિવાસી સમાજના અગ્રણી નેતા સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાની પ્રાર્થના સભા શ્રદ્ધાભેર યોજાઈ હતી. પાવી જેતપુર સ્થિત મોહનસિંહ છોટુભાઈ રાઠવા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના કેમ્પસમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય શૈલેષ મહેતા, વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, સાધુ સંતો, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાને જાહેર જીવન અને આદિવાસી સમાજના વિકાસ માટે તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરતા જણાવ્યું હતું કે તેમણે શિક્ષણ, જનકલ્યાણ અને સમાજ સેવા ક્ષેત્રે કરેલું કાર્ય હંમેશા પ્રેરણારૂપ રહે છે. પ્રાર્થના સભામાં ઉપસ્થિત વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોએ પણ મોહનસિંહ રાઠવાના સાદગીભર્યા વ્યક્તિત્વ, નિષ્ઠાવાન જનસેવા અને આદિવાસી સમાજના ઉત્થાન માટેના તેમના કાર્યને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. કાર્યક્રમની વિશેષતા એ રહી કે પક્ષ અને વિપક્ષના આગેવાનો એક જ મંચ ઉપર ઉપસ્થિત રહી મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને મોટી સંખ્યામાં કાર્યકરો, શુભેચ્છકો અને સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિ વચ્ચે આ કાર્યક્રમ શોકમગ્નમય અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી. આજે સ્વર્ગસ્થ મોહનસિંહજી રાઠવા સાહેબના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં આવવાનું થયું. આ પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ગુજરાતના ઘણા બધા રાજકીય હસ્તીઓ આજે એમના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હતા. મોહનસિંહભાઈનું વ્યક્તિત્વ ખૂબ પ્રભાવશાળી હતું. એની આખી બોડી લેંગ્વેજ એક સિંહ જેવી આપણને દેખાય. મર્દ માણસ હતો. એ આદિવાસી સમાજના એકલા નેતા નહોતા. મોહનસિંહ રાઠવા સમગ્ર સમાજના એ નેતા હતા. એ મેં વર્ષોથી જોયું છે. 91-92માં હું ભારતીય જનતા પાર્ટીમાં હતો, એ કોંગ્રેસમાં હતા, ધારાસભ્ય તરીકે, ક્યારેક મંત્રી પણ હતા. તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારા વિસ્તારના પ્રશ્નો લઈને હું ગુજરાતના ક્યાંય આદિવાસીના પ્રશ્નો લઈને જાઉં અને ખાસ કરીને કરજણ ડેમને અસરગ્રસ્તના પ્રશ્નો એમની પાસે લઈને જાઉં તો એમને ક્યારે જરા પણ એવું મનમાં વિચાર્યું નથી કે આ મનસુખભાઈ ભાજપના છે. એક પ્રજાનો પ્રતિનિધિ છે ને એ પ્રજાના પ્રશ્નો ઉકેલવાના ભાવથી એ અમારા જેવા લોકોના પ્રશ્નો ઉકેલતા હતા અને સાચા અર્થમાં એક અધિકારી વર્ગને, એક આઈએસ લોબીને પણ એમના પ્રભાવની અંદર લેતા હતા અને કઈ રીતના પ્રજાના પ્રશ્નો ઉકેલવા એ એમનામાં બહુ મોટી આવડત હતી. હું આજના પ્રસંગે બધા જ નેતાગણને એક અપીલ કરું, એમનામાં જે ગુને હતી પ્રજાના પ્રશ્નો ઉકેલવાની, કે અધિકારી સાથે કઈ રીતના કામ લેવું. મેં તો ત્યાં સુધી જોયું છું કે કોન્સ્ટેબલની સાથે પણ કઈ રીતના વાત કરવી ને એની પાસે કામ કઈ રીતના લેવું, એ એમનામાં બહુ સમજદારી હતી. ખરેખર મારા બહુ નજીકના એમની સાથે સંબંધ હતા. સમય ઘણી વખત મળતા હતા. મારા કાર્યમાં કે મારી વાતને હંમેશા તેઓ સમર્થન કરતા હતા. જે પ્રજાના પ્રશ્નો લઈને હું ચાલું છું એમાં મને કહેતા કે મનસુખભાઈ તમે આગળ વધો, બહુ સારી વાત છે અને રાજનેતા આવા હોવા જોઈએ. આજે મોહનસિંહભાઈ આજે નથી. એમના પરિવારને ખૂબ મોટી પડી છે ખોટ, સમાજને પણ બહુ મોટી ખોટ પડી છે. છોટાઉદેપુર જિલ્લાને, વડોદરા જિલ્લાને પણ બહુ મોટી ખોટ પડી છે. પરમાત્માને એ જ પ્રાર્થના કરું કે એમનું કાર્ય આગળ ધપાવવા માટે, જિલ્લા છોટાઉદેપુર કે વડોદરા એમના કાર્ય આગળ ધપાવવા માટે બધા જ લોકોને પરમાત્મા એવી શક્તિ આપે અને ખૂબ મોટું સામ્રાજ્ય એમને ઊભું કર્યું છે. એ સામ્રાજ્ય એ બની રહે નિરંતર. એના કાર્યમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે. એના પરિવારને ભગવાન એવી શક્તિ આપે. છેલ્લા 50 વર્ષના સાથીદાર એવા મોહનભાઈ રાઠવાના દુઃખદ અવસાનના સમાચાર મળ્યા. સ્વાભાવિક દુઃખ થાય, કારણ કે બહુ નાની ઉંમરમાં
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ સામે ફાઇટ આપીને આખા ગુજરાતનું ધ્યાન કેન્દ્રિત કરેલું. રાઠવા સમાજમાં, આદિવાસી સમાજમાં જુવાન માણસ બધાને એ વખતે ઘણી બધી આશાઓ હતી કે આ જુવાન કંઈક કરશે અને 11 વખત વિધાનસભામાં બધાએ વિશ્વાસ મૂકીને એમને ગાંધીનગર મોકલ્યા. સરસ મજાનું પરિવાર છે, દીકરા બધા બરાબર છે. જેવ્યા ત્યાં સુધી સમાજની સેવા કરી એવા મોહનભાઈ રાઠવાને એમના આત્માને ભગવાન શાંતિ આપે, પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. સમાજ નવા મોહનભાઈ આવા તૈયાર થાય હું વિચાર કરીને આજે બધાને મળવા માટે ખાસ ભાવી જેતપુર આવ્યો છું. દીકરા બધા મળ્યા, પરિવાર મળ્યું અને સ્વાભાવિક છે આ ઉંમરે ના હોય બહુ કુદરતી છે વસ્તુ. બધાને આશ્વાસન આપીને ગાંધીનગર જવા માટે રજા લઈશ. ધન્યવાદ. જેમણે પોતાનું જીવન લોકસેવા માટે સમર્પિત કરી દીધું એવા આદિવાસીઓના મસીહા સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવા સાહેબ જે આપણી વચ્ચે રહ્યા નથી, એમને આજે શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા તથા આદિવાસી નેતાઓ ઉપસ્થિત રહ્યા અને આ વિસ્તારની અંદર લોકોએ એમને સુમન અર્પણ કર્યા. તે નિમિત્તે હું પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે આદરણીય સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવા જે એમની આત્માને પરમ કૃપાળુ પરમેશ્વર એમના ચરણોમાં રાખે. છોટાઉદેપુર વિસ્તારનું ગૌરવ કહેવાય અને ગુજરાતમાં સૌથી વધુ સમય વિધાનસભામાં રહેવાનો જેમને વિક્રમ સ્થાપ્યો છે એવા મોહનસિંહ રાઠવા તેઓ આદિવાસીઓના મસીહા પણ કહેવાય. એમનું જે દુઃખદ અવસાન થયું છે એમને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. એમના પુત્ર અમારી જોડે ધારાસભ્ય પણ છે, ત્યારે એમના પરિવાર પર આવી પડેલા દુઃખમાં પ્રભુ એમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. આત્મા જ્યાં પણ હોય ત્યાં એમને સાચી શાંતિ મળે અને જે એમને કરેલા કામો છે, જે માર્ગ એમણે બતાવ્યો છે એ માર્ગે આ વિસ્તારના આદિવાસીઓ ચાલે એવી અપેક્ષા પણ રાખીશ. અને પરિવાર પ્રભુને પ્રાર્થના કરું કે આ આઘાત સહન કરવાની છોટાઉદેપુર જિલ્લાના તમામ નાગરિકોને શક્તિ આપે અને પ્રભુ એમના આત્માને શાંતિ આપે.